નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા ગોત્રી સ્થિત ચંદ્રમૌળેશ્વર મહાદેવ મંદિર ખાતે આર્થિક રીતે નબળા વર્ગ માટે 14મો વાર્ષિક નિઃશુલ્ક હોમિયોપેથિક મેડિકલ અને ફિઝિયોથેરાપી કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ નિઃશુલ્ક કેમ્પનો ઉદ્દેશ લોકોમાં આરોગ્ય, પોષણ અને સક્રિય જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવાનો છે। આ કેમ્પ દરમિયાન લોકોને નિઃશુલ્ક હોમિયોપેથિક દવાઓ અને ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવી। વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશનના ડિરેક્ટર સૌરભ સુમને જણાવ્યું હતું કે આવા કેમ્પોનું લક્ષ્ય લોકોને આરોગ્યને પ્રથમ પ્રાથમિકતા આપવા પ્રેરિત કરવાનો છે। આ સાથે ડોક્ટર અર્પિતા ચેટર્જીએ જણાવ્યું હતું કે હોમિયોપેથી, યોગ, ધ્યાન અને ફિઝિયોથેરાપી જેવી વૈકલ્પિક અને પૂરક સારવાર પદ્ધતિઓ અનેક આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં મદદરૂપ બની શકે છે। આથી દવાઓ પરની નિર્ભરતા ઘટાડીને શરીરની કુદરતી ઉપચાર શક્તિમાં વધારો થાય છે, તેમજ માનસિક સ્થિતિ, આહાર અને વ્યાયામ દ્વારા આરોગ્ય સુધરે છે। હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું માર્ગદર્શન ડોક્ટર અનામિકા સિંહ, ડોક્ટર વિનોદ ઇન્ડોરા, ડોક્ટર કોમલ, ડોક્ટર અર્પિતા ચેટર્જી અને શ્રી સૌરભ સુમન દ્વારા કરવામાં આવ્યું। તો ફિઝિયોથેરાપી કેમ્પનું સંચાલન ડોક્ટર મેઘા પરમાર, ડોક્ટર મિતેશ પટેલ, ડોક્ટર હર્ષિલ પટેલ અને ચાર્મી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ કેમ્પને શ્રી જનકભાઈ, શ્રીમતી મમતાબેન અને શ્રીમતી ઈલાબેનનો સહયોગ મળ્યો હતો। Subscribe now and press the bell icon. Never miss an update.